હું NS મહેતા, મામલતદાર ઉપલેટા તાલુકામાં અમારી નાગરિકલક્ષી મૂળ સેવાઓની સાથે સાથે ખનીજ ચોરીને લગતી જે ફરિયાદો આવે છે તેના માટે પણ અમારા સમયની અનુકૂળતા મુજબ કાર્યવાહી કરીએ છીએ। તે મુજબ છેલ્લા 48 કલાકમાં ઓર્ડિનરી સેન્ડ અને બિલ્ડિંગ લાઇમસ્ટોન જેવા ખનીજની ગેરકાયદેસર વહન કરતા 5 જેટલા વાહનોને પકડી પાડી 50 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે જાળવી રાખવા પોલીસ સ્ટેશન ખાતે મુકાવેલ છે। આ ઉપરાંત ખનીજ ચોરી સાથે સંકળાયેલા લોકોને ખનીજ ચોરી અટકાવવાના અધિકાર ધરાવતા અધિકારીઓનું લોકેશન આપવા માટે જે અમારી ગાડીઓની આગળ પાછળ કે જે ફરે છે એવા પણ 2 શંકાસ્પદ બિનવારસી વાહનો અમે ઝડપી પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપેલ છે અને આગામી દિવસોમાં પણ આ રીતે કાર્યવાહી કરવામાં આવશે। એટલે આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સૌ લોકોને વિનંતી છે પ્રોપર રોયલ્ટી પાસ અને વજન ચીઠ્ઠી સાથે જ આપ પસાર થશો। એમાં અમારો આપને સંપૂર્ણપણે સહકાર રહેશે। જો કોઈ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય હશે તો નિયમાનુસારની કડક કાર્યવાહી કરવામાં આવશે।